હેલો વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ ચાલતો તો વનસ્પતિમાં પોષણ એટલે કે ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ. એની અંદર આજે આપણે આગળ ભણીશું કીટાહારી વનસ્પતિ. તો કીટાહારી વનસ્પતિ એટલે શું? તો કીટાહારી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનું પોષણ તો મેળવે જ છે, પણ સાથે સાથે શું કરે છે? કીટકોનું ભક્ષણ કરીને એમનું પોષક તત્વો મેળવે છે. એટલે કે કીટકોનો શિકાર કરીને પોતાને પાચન ક્રિયા કરીને એનું પોષણ મેળવે છે. એટલે એના વિશે આપણે આજે વિસ્તારમાં જોઈશું. કેટલીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે, તેને આપણે શું કહીએ છીએ? કીટાહારી વનસ્પતિ. એટલે આપણી કીટાહારી વનસ્પતિની વ્યાખ્યા પણ થઈ ગઈ કે કેટલીક વનસ્પતિઓ કઈ કઈ આવશે? તો કળશપર્ણ, વિનસ મક્ષિપાસ અને ડ્રોસેરા. વિદ્યાર્થી મિત્રો, તમને મેં ચિત્ર પણ બતાવ્યું હતું કળશપર્ણનું, બરાબર, કે કેવી રીતે એની રચના હોય છે. યાદ કરવા માટે જુઓ, આ બાજુ મેં ચિત્ર પણ ડ્રો કરેલું છે કે કેવી રીતે એનો આકાર હોય છે. એનો આકાર કેવો છે? ઘડા જેવો, બરાબર. એની રચના પણ કેવી છે? એની આજુબાજુ આ જે તમને દેખાય છે એ શું છે? એના વાળ છે, બરાબર. એ વાળમાં જઈને કીટક શું થઈ જાય છે? ફસાઈ જાય છે. અને ફસાઈ ગયા પછી એની અંદર જેલી જેવો દ્રવ્ય આવેલું હોય છે, એ જેલીની અંદર એ કીટક પડી જાય છે. પડી જતા આ જે ઉપર જે રચના છે એની બંધ ઢાંકણ જેવી, એ ઢાંકણ શું થઈ જાય છે? ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. એટલે એવી જે રચના આપણે ભણી ગયા છે, મેં તમને ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા, તો એને આપણે વિસ્તારમાં ફરી જોઈ લઈએ. કળશપર્ણ, વિનસ મક્ષિપાસ અને ડ્રોસેરા એ બધા શું છે? કીટાહારી વનસ્પતિ. પણ આપણી વ્યાખ્યા શું છે? તો કેટલીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરી તેનું પાચન સરળતાથી કરી શકે છે. તેના બધા ઉદાહરણો છે કળશપર્ણ, વિનસ મક્ષિપાસ અને ડ્રોસેરા. તમને એક વાક્યના ઉત્તરમાં પૂછે કે કીટાહારી વનસ્પતિઓના નામ ટૂંકમાં સમજાવો, અથવા એવું પણ પૂછે કે કીટાહારી વનસ્પતિના બે નામ જણાવો. તો બે નામમાંથી આપણે કોઈ પણ લખી શકીએ, કળશપર્ણ, વિનસ મક્ષિપાસ અથવા ડ્રોસેરા. તેમના છોડ પર કેવી હોય છે? ખાસ પ્રકારની રચના હોય છે. જેમ કે કળશપર્ણની વાત કરીએ, તેનું જે આગળનું જે મુખ છે એટલે કે અગ્ર ભાગ એટલે કે આગળનો ભાગ, એની આજુબાજુ કેવું દેખાય છે? વાળ, બરાબર. વાળ જેવી રચના હોય છે. તેમજ તેનો નીચેનો જે ભાગ છે કેવો છે? ઘડા જેવો છે. એટલે કે તે જેલી દ્રવ્ય શું કરે છે? ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે. એટલે કે એની અંદરનો ભાગ જેલી દ્રવ્ય એ શું કરે છે? ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે. એના લીધે કીટકોનો એ શિકાર સરળતાથી કરી શકે છે. તો ફરી જોઈએ, તેમના છોડ પર ખાસ પ્રકારની રચના હોય છે. ત્યાં કીટક શું જાય છે? જાય છે, એટલે કે ત્યાં ફસાઈ જાય છે અને છૂટી શકતું પણ નથી. કીટાહારી વનસ્પતિ તે કીટકોનું શું કરે છે? પાચન પણ કરી શકે છે. એટલે કે તેમાંથી જ પોષક મેળવે છે. ત્યાં કીટક, ફરી એકવાર કહું, પહેલા તો કળશપર્ણની વાત કરીએ તો કળશપર્ણ પર પહેલા આ જે ઉપર જે વાળ જેવી રચના છે ત્યાં કીટક બેઠું. કીટક બેઠ્યા પછી એને અંદર જેલી દ્રવ્ય જોવા મળ્યું. જેલી દ્રવ્ય જોવા મળ્યું એટલે કે એ શું કરશે? ઓટોમેટિકલી ઉત્સેચકનો સ્ત્રાવ કરશે. એટલે કે જેલી દ્રવ્ય શું આવી જશે? બહાર આવી જશે. બહાર આવ્યા પછી એ કીટક ઓટોમેટિકલી અંદર પડી જાય છે. અંદર પડી જશે અને વાળમાં પાછું ફસાઈ ગયેલું હશે. એટલે વાળમાં ફસાઈ ગયા પછી એ જેલી દ્રવ્ય એટલે કે ઉત્સેચકનો સ્ત્રાવ કરીને એ ઓટોમેટિકલી એની અંદર કીટક પડી જશે. કીટક અંદર પડી જશે એટલે કે એ ઢાંકણ જેવો ભાગ છે એ ઓટોમેટિકલી બંધ થઈ જશે. અને એ ઢાંકણ જેવો ભાગ બંધ થયા પછી એ કીટકો શું કરશે? એટલે કે કળશપર્ણ કીટકોનું પાચન સરળતાથી કરી શકશે. એટલે કે કળશપર્ણ કીટકોનું ભક્ષણ એટલે કે શિકાર કરી શકશે. તો એ જ વાક્ય છે આપણે આ વિસ્તારમાં છે કે કીટાહારી વનસ્પતિને કીટકનું પાચન કરી તેમાંથી શું કરે છે? પોષક તત્વ મેળવે છે. આવી વનસ્પતિ લીલા પર્ણો ધરાવે છે. એટલે કે તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પણ બનાવે છે. મેં તમને વાત કરી
એવું જરૂરી નથી કે આ બધી વનસ્પતિઓ છે, કળશપર્ણ, ડ્રોસેરા, એ લોકો ખાલી ફક્ત શિકાર કરીને પોષણ મેળવે છે એવું નથી. એ લોકો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એટલે કે પર્ણો દ્વારા ખોરાક તો મેળવે જ છે, પણ સાથે સાથે એ ખોરાક કેવો એમને આખા દિવસમાં પૂરતા પ્રમાણમાં મળી રહેતું નથી. કેમ નથી મળી રહેતું? કેમ કે એવી જગ્યા પર એ ઉગી નીકળે છે કે જ્યાં તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સરળતાથી થઈ શકતી નથી. એટલે એને પૂરું કરવા માટે એ લોકો શિકાર કરીને પોષણ મેળવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આપણે ભણી ગયા છે, બરાબર? કેવી રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. તો આવી વનસ્પતિ લીલા પર્ણો ધરાવે છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પણ બનાવે છે, પરંતુ તે જ્યાં ઉગે છે ત્યાં તેને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળતા નથી. મેં જે સમજાવ્યું એ જ છે પોઈન્ટમાં, સિમ્પલ ભાષામાં પણ તમે લખી શકો છો. આથી તેની પૂર્તિ કરવા તે કીટકોનું શું કરે છે? ભક્ષણ કરે છે, એટલે કે એનો શિકાર કરે છે. કળશપર્ણમાં પણ કળશ એટલે કે એની હવે રચના આવશે બધી, બરાબર? આ બધું શું હતું? એના વિશે હતી માહિતી, એટલે કે આપણે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન કહી શકીએ કે કળશપર્ણ શું પૂરું પાડે છે, એટલે કે કળશપર્ણ શિકાર કરીને પોતાનું પોષક તત્વો પૂરું પાડે છે. હવે એની રચના આવશે, એટલે કે કેવા પ્રકારનું હોય છે, કેવા આકારમાં હોય છે, બરાબર? તેની રચનામાં આવશે પહેલો પોઈન્ટ. કળશપર્ણમાં પણ કળશ એટલે કે કેવા આકારનું હોય છે? ઘડા જેવી રચનામાં હોય છે. પર્ણનો અગ્રભાગ કેવો હોય છે? ઢાંકણ જેવી રચના ધરાવે છે. મેં કીધું એ પ્રમાણે આ જે ઉપરનો ભાગ છે એ કેવો છે? ઢાંકણ જેવો ભાગ છે. એ કીટક જ્યારે અહીંયા બેસે ત્યારે એ શું કરશે? પહેલા તો ઉત્સેચકનો સ્ત્રાવ કરશે. ઉત્સેચકનો સ્ત્રાવ કર્યા પછી જે જેલી ઉપર આવી જશે. જેલી ઉપર આવતા એ જે કીટક અહીંયા બેઠેલું હશે ઓલરેડી એ વાળમાં ભરાઈ ગયેલું હશે, એટલે જેલી દ્રવ્ય એને શું કરશે? નીચે પાડશે. નીચે પાડ્યા પછી આ જે અગ્રભાગમાં ઢાંકણ આવેલું છે એ ઢંકાઈ જશે, એટલે કે ઓટોમેટિકલી એ પાચન કરી પોતાનું પોષક તત્વ કળશપર્ણ મેળવી લેશે. જે કળશમાં મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે, એટલે કે આ જે ભાગ છે ઢાંકણ જેવો એ શું કરી શકે છે? પહેલા તો ખુલેલો જ હશે, બરાબર? ખુલેલો ભાગ હશે એ જ્યારે કીટક અંદર પડી જશે ત્યારે જ એ બંધ થઈ જશે, એટલે કે ખોલી કે બંધ કરી શકે છે. કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે. વાળ જેવી રચના આવેલી છે એટલે કે ઇઝીલી એ કીટકોનું ભક્ષણ કરી શકશે. જ્યારે કીટક અંદર પ્રવેશે છે ત્યારે જ ઢાંકણ બંધ થઈ જાય, ત્યાં સુધી એ ખુલ્લું મુખ ધરાવે છે, બરાબર? એને ખ્યાલ આવી જાય છે કે અહીંયા કીટક બેઠેલું છે. કીટક જ્યારે અંદર પડશે ત્યારે ઓટોમેટિકલી એ બંધ થઈ જશે, એટલે કે કીટક વાળમાં ફસાઈ જશે. કળશ દ્વારા પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું શું થશે? પાચન થશે. મેં કીધું એ પ્રમાણે જેલી દ્રવ્ય એટલે કે ઉત્સેચક સ્ત્રાવ, એટલે જેલી જેવું જ હોય છે એક સ્ત્રાવ વ્હાઈટ કલરમાં. મેં તમને ચિત્રમાં પણ બતાવ્યું હતું કે કેવી રીતે પાણી જેવું જ દેખાશે પણ કેવું કહેવાશે એને? જેલી દ્રવ્ય, એટલે કે ઇઝીલી એ કીટક ચોંટી જશે વાળમાં, એટલે કે વાળમાં ભરાઈ જશે અને પછી નીચે પડી જશે, અને ઢાંકણ ઓટોમેટિકલી બંધ થતા એ કીટકનું શું કરશે? ભક્ષણ કરશે. આ જ રીતે કળશપર્ણ એ શું કરશે? કીટકનું ભક્ષણ પણ કરે છે. તો સિમ્પલ છે, આકૃતિ જોઈને પણ આપણે ઇઝીલી લખી શકીએ. જો આકૃતિ મગજમાં હશે તો જ આપણે ઇઝીલી લખી શકીશું. પહેલા તો એનું ઇન્ટ્રોડક્શન આવશે, એટલે કે એ શું કેવી રીતે પોષક તત્વો મેળવે છે, અને પછી એનો આકાર એટલે કે એની રચનાનો ઉલ્લેખ કરેલો છે. ફરી એકવાર કહું, પહેલા તેની વ્યાખ્યા યાદ રાખવાની. કેટલીક વનસ્પતિઓ જે છે તે કીટકોનો શિકાર કરે છે, પણ કઈ કઈ વનસ્પતિઓ? તો ઉદાહરણમાં તમારે લખવાનું વિનસ મક્સીપાસ, કળશપર્ણ અને ડ્રોસેરા. આ બધી વનસ્પતિઓ શું કરે છે? કીટકોનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવે છે. તેમના છોડ પર કેવી હોય છે? ખાસ પ્રકારની રચના, એટલે કે ત્યાં કીટક જાય એટલે ફસાઈ પણ જતું હોય છે. એવી ખાસ પ્રકારની રચના આપણે અમુક વનસ્પતિમાં જોવા મળતી નથી. આ જે શિકાર એટલે કે કીટાહારી વનસ્પતિમાં જોવા મળે છે. એટલે આપણા ઘરમાં આપણે જે છોડ કુંડા બરાબર
જે રોપીએ છીએ એ વનસ્પતિમાં આપણને જોવા મળતું નથી. આ બધી જંગલી વનસ્પતિ છે, બરાબર. એટલે કે કીટાહારી વનસ્પતિ એ બધી જંગલમાં જ જોવા મળતી હોય છે. ત્યાં કીટક જાય એટલે ફસાઈ પણ જાય છે, અને ફસાઈ જાય એટલે કે પાછું છૂટી શકતું નથી. કીટાહારી વનસ્પતિને કીટકનું શું કરે છે? પાચન કરી તેમાંથી પોષક તત્વ મેળવે છે. એટલે કે આવી જ વનસ્પતિ એ કેવા ધરાવે છે? લીલા પર્ણો. લીલા પર્ણો ધરાવશે એટલે ઓટોમેટિકલી પ્રકાશ સંશ્લેષણની તે ક્રિયા થશે જ. પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એ અમુક પૂરતું મર્યાદિત હોય છે. એટલે કે બધી વખતે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતું નથી, કેમ કે એવી જગ્યા પર એ ઉગી નીકળે છે ત્યાં એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઇઝીલી કરી શકતું નથી. હવે એને આખા દિવસમાં પણ ખોરાકની તો જરૂર પડશે. અમુક ટાઈમ પૂરતું જ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોષણ મેળવશે, પણ આખો દિવસ પસાર કરવા માટે એને ખોરાકની તો જરૂર પડવાની જ. ખોરાકની જરૂર પડશે એટલે એ કીટકોનું ભક્ષણ કરશે, અને કીટકોનું ભક્ષણ કરી પોતાનું પોષક તત્વ મેળવશે. આથી તેને પૂર્તિ કરવા તે શું કરે છે? કીટકોનું ભક્ષણ કરે છે. કળશ પર્ણની હવે આપણે રચના જોઈએ. તો પહેલા તો એની રચના કેવી છે? કળશ આકારની એટલે કે ઘડા જેવી રચના ધરાવે છે. પર્ણનો અગ્રભાગ એટલે કે ઉપરનો ભાગ એ કેવો છે? ઢાંકણ જેવો છે. એટલે કે જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ પણ કરી શકે છે. કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે, એટલે કે કીટકો ઇઝીલી એ વાળમાં ફસાઈ જતા હોય છે. જ્યારે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે, અને કીટક વાળમાં ફસાઈ પણ જાય છે. કળશ દ્વારા પાચક ઉત્સેચકના શું થાય છે? સ્ત્રાવ થાય છે, એટલે કે કીટકનું પાચન થઈ જાય છે. આ રીતે જ કળશ પર્ણનું કીટકનું ભક્ષણ કરી શકે છે. આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, સી ધ પિક્ચર. કળશ પર્ણ આપણા ટેક્સ્ટ બુકમાં પણ છે જ, અને મેં પણ તમને બતાવ્યું હતું કે કેવી રીતે એની રચના હોય છે. આ પ્રકારની વનસ્પતિ હોય છે, તમે જોઈ શકો છો. બીજું હવે આગળ આપણે જોઈશું હવે મૃતોપજીવી વનસ્પતિ. મૃતોપજીવી વનસ્પતિ એની અંદર પણ મશરૂમ, જુઓ મશરૂમ એટલે કે પેકેટ અને સડેલા પદાર્થો પર ઉગેલ મશરૂમ. બીજી છે બ્રેડ પર ફૂગ, તે પણ કેવી ગણાશે? મૃતોપજીવી વનસ્પતિ. એટલે કે કેટલીક વનસ્પતિ મૃત અને સડી ગયેલ પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરે છે અને દ્રાવણમાં ફેરવે છે. પછી તેઓ શું કરે છે? તેમાંથી પોષક તત્વો શોષી પોષણ મેળવે છે. તો આવા પ્રકારના પોષણને આપણે શું કહીએ છીએ? મૃતોપજીવી વનસ્પતિ. એટલે કે એને એક પ્રકારનું મૃતોપજીવી પોષણ કહીએ છીએ. ફરી એકવાર કહો, કેટલીક વનસ્પતિ એટલે કે મૃત અને સડી ગયેલ પદાર્થો પર શું કરે છે? પાચક રસોનો સ્ત્રાવ કરે છે. જેમ કળશ પર્ણમાં પણ સેમ એવું જ હતું કે કેવી રીતે પાચક રસોનો એ સ્ત્રાવ કરી કીટકોનું ભક્ષણ કરતો હતો, તેમજ કેટલીક વનસ્પતિ પર મૃત અને સડી ગયેલ પદાર્થો પર શું કરે છે? પાચક રસોનો સ્ત્રાવ કરે છે, એટલે કે એને દ્રાવણમાં ફેરવી દે છે. પછી તેઓ તેમાંથી શું કરે છે? પોષક તત્વો શોષી પોષણ મેળવે છે. એટલે કોઈ પણ વસ્તુ લઈ શકે, બરાબર. આપણે બ્રેડ પર ફૂગ જોઈ, તે પણ શું છે? એક પ્રકારની મૃતોપજીવી. એટલે કે એની અંદર પણ ફૂગ લાગે છે. તો ફૂગ કેવી છે? એક કોષી સજીવ છે. હવે ફૂગ લાગ્યા પછી આપણને ખાવા લાયક રહેતું નથી, એને આપણે ફેંકી જ દઈએ છીએ. તો એ જ પ્રમાણે જે એ ફૂગ છે એ શું કરે છે? બ્રેડ પરથી એ પોતાનું પોષણ મેળવી લે છે. હવે બ્રેડ પર ફૂગ વ્હાઇટ કલરના તાતણા જેવી પણ હોય છે, એને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકીએ છીએ. આમ આપણે જોઈ શકીશું ગ્રીન કલરમાં, વ્હાઇટ, પણ વ્હાઇટ કલરમાં આપણને એકદમ ખ્યાલ આવતો નથી કે ભાઈ આ બગડી ગઈ છે કે નહીં. એને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જ જોઈ શકીએ છીએ. તો ફરી એકવાર કહું, કેટલીક વનસ્પતિ મૃત અને સડી ગયેલ પદાર્થો પર શું કરે છે? પાચક રસોનો સ્ત્રાવ કરે છે. પાચક રસોનો સ્ત્રાવ કરી તેને દ્રાવણમાં ફેરવી દે છે. પછી તેઓ તેમાંથી શું કરે છે? પોષક તત્વો શોષી પોષણ મેળવે છે.
તો આવા પ્રકારના પોષણને આપણે શું કહીએ છીએ? મૃતોપજીવી પોષણ. આ હતી આપણી મૃતોપજીવી પોષણની વ્યાખ્યા. હવે આપણે જોઈશું મૃતોપજીવી વનસ્પતિ. તો મૃતોપજીવી વનસ્પતિ કોને કહેવાશે? સેમ એવી જ છે કે જે વનસ્પતિ મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોષણ મેળવે તેને પણ આપણે શું કહીએ છીએ? મૃતોપજીવી વનસ્પતિ. એટલે બંનેમાંથી આપણે કોઈ પણ વ્યાખ્યા આપણે લખી શકીએ છીએ, કશું જ ફરક નથી. આ લાંબી વ્યાખ્યા છે ને આ શોર્ટમાં છે. એટલે કે આપણે ટૂંકમાં પણ કહી દઈએ કે જે વનસ્પતિ મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોષણ મેળવે તેને આપણે શું કહીએ છીએ? મૃતોપજીવી વનસ્પતિ. હવે ઉદાહરણ એની અંદર કયા આવશે? ઈસ્ટ, મ્યુકર, બિલાડીનો ટોપ અને મશરૂમ. બરાબર. હવે ઈસ્ટ શું છે? એક પ્રકારની ફૂગ છે. એટલે કે ઈસ્ટ એક કોષી ફૂગ ગણાય છે. તેને આપણે શેમાં ઉપયોગમાં લઈએ છીએ? તેને આથો લાવવા માટે, એટલે કે ખોરાકમાં વપરાય છે. મશરૂમ તો મશરૂમ તો અમુક જણ ખાવામાં પણ ઉપયોગ કરતા, એટલે કે બિલાડીનો ટોપ એને આપણે ખોરાક તરીકે પણ ઉપયોગમાં લઈએ છીએ. મ્યુકર એ શું છે? ફૂગ, એટલે કે નુકસાનકારક છે. એટલે કે વાસી બ્રેડ તથા રોટલી પર ફૂગ જોવા મળે ત્યારે તેને આપણે શું કહીએ છીએ? મ્યુકર. જે કેવી હોય છે? તો મેં કીધું એ પ્રમાણે સફેદ કે અન્ય રંગના તાતણા સ્વરૂપે હોય છે. હવે અન્ય રંગના તાતણા એટલે અમુક આપણે તાતણા એને જોઈ શકતા નથી, તેને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જ જોઈ શકીએ છીએ. ફૂગના બીજાણુ કેવા હોય છે? હવામાં હોય છે. એટલે કે જ્યારે ભીની અને હુંફાળી સપાટી પર આવે ત્યારે તે શું કરે છે? અંકુરિત થતા હોય છે. એટલે કે અંકુરિત થાય એટલે કે વૃદ્ધિ પામે છે. ફૂગ એટલે કે કયા કયા પર હોઈ શકે? ફૂગ આપણે એવું કઈ જરૂરી નથી, અમુક જ વસ્તુ પર, અનેક જગ્યાએ, એટલે કે અથાણા, બ્રેડ, કપડા, પગરખા અને બીજી ઘણી વસ્તુઓ પર આપણે જોઈ શકીએ છીએ. એટલે કે એને આપણે ફૂગ લાગી જાય એટલે આપણે ખોરાકમાં હશે ફૂગ તો આપણે ખોરાક ખાવામાં લેતા નથી, એને આપણે ફેંકી જ દઈએ છીએ. ફરી એકવાર કહું, મૃતોપજીવી વનસ્પતિ. પહેલા તેની વ્યાખ્યા યાદ રાખવાની કે કેટલીક વનસ્પતિ મૃત અને સડી ગયેલ પદાર્થો પર શું કરે છે? પાચક રસોનો સ્ત્રાવ કરે છે. પાચક રસોનો સ્ત્રાવ કરશે એટલે એ શું કરી જશે? દ્રાવણમાં ફેરવાઈ જશે. દ્રાવણમાં ફેરવ્યા પછી તેઓ તેમાંથી શું કરે છે? પોષક તત્વો મેળવે છે, એટલે કે શોષી લે છે. શોષી લઈ એ પોતાનું પોષણ મેળવશે. પોષણ મેળવ્યા પછી એ પોષણને આપણે શું કહીએ છીએ? મૃતોપજીવી પોષણ. એ જ પ્રમાણે મૃતોપજીવી વનસ્પતિની પણ વ્યાખ્યા છે એ જ છે, પણ થોડી શોર્ટમાં આપેલી છે કે જે વનસ્પતિ મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોષણ મેળવે તેને આપણે શું કહીએ છીએ? મૃતોપજીવી વનસ્પતિ. ઉદાહરણ તરીકે તમને પૂછે કે મૃતોપજીવી વનસ્પતિના 2 ઉદાહરણો જણાવો, તો આપણે લખી શકીએ આમાંથી કોઈ પણ કે ઈસ્ટ, મ્યુકર, બિલાડીનો ટોપ. બરાબર. બિલાડીનો ટોપ એટલે આપણે એને મશરૂમ પણ કહીએ છીએ. મશરૂમની વાત કરીએ તે ખોરાક તરીકે પણ ઉપયોગમાં લે છે. બરાબર. એટલે કે સજીવો ખોરાક તરીકે એનો ઉપયોગ લે છે, પણ એ લોકોને ખબર નથી કે મશરૂમ એ શરીર માટે બહુ જ હાનિકારક છે. ઈસ્ટ, તો ઈસ્ટની વાત કરીએ તો એ એક કોષી ફૂગ છે. તે શેમાં ઉપયોગમાં લેવાય છે? તો એને આથો લાવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. વાસી બ્રેડ, તો વાસી બ્રેડ તથા રોટલી પર ફૂગ જોવા મળે તે કેવી ગણાશે? એક પ્રકારની મ્યુકર ફૂગ છે. એટલે કે તે સફેદ કે અન્ય રંગના તાતણા સ્વરૂપે જોવા મળે છે. અન્ય રંગના તાતણા એટલે આપણે એનો ઉપયોગ શેમાંથી કરીશું? સૂક્ષ્મદર્શક યંત્ર વડે. ફૂગના બીજાણુ હવામાં હોય છે અને જ્યારે ભીની અને હુંફાળી સપાટી પર આવે ત્યારે તે શું થઈ જાય છે? અંકુરિત થઈ જતા જોવા મળે. એટલે કે અંકુરિત થશે તે ઓટોમેટિકલી શું થશે? વૃદ્ધિ પામે છે. શેમાં જોવા મળે છે ફૂગ? તો અથાણા, બ્રેડ, કપડા, પગરખા અથવા અનેક વસ્તુઓ પર. બરાબર. એટલે કે એ ફૂગ એ વસ્તુઓને શું કરે છે? બગાડે છે. જેમ કે આપણે બ્રેડની વાત કરીશું તો બ્રેડ પર આપણે કેટલાક ટાઈમ સુધી આપણે મૂકી રાખીએ તેના પર શું થઈ જતું હશે? ફૂગ જોવા મળે છે. એ જ પ્રમાણે રોટલીની વાત કરીએ તો રોટલીમાં પણ સેમ એવું છે.
આગળનો આપણે પ્રયોગ જોઈએ વાસી બ્રેડ વાળો. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ 1 જોઈએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી છે? સૂર્યપ્રકાશ. તમારી ચોપડીમાં આપેલી છે પ્રવૃત્તિ 1. એની અંદર શું આપેલું છે? 2 કુંડા લીધા છે, એટલે કે આપણા સાધનોમાં આવી જશે 2 કુંડા. બીજું સાધનમાં આવી જશે આયોડીનનું દ્રાવણ. 2 કુંડા અને આયોડીનનું દ્રાવણ. પદ્ધતિમાં આવશે કે પહેલા 2 કુંડા લો. એક કુંડુને આપણે ક્યાં રાખવાનું છે? સૂર્યપ્રકાશની હાજરીમાં. બીજા કુંડાને આપણે રાખીશું બંધ ઓરડામાં. બંને કુંડાને આપણે નિયમિત રીતે પાણી નાખીશું. 3-4 દિવસ પછી પાછું એને આપણે એક પર્ણ તોડી લઈશું. બંનેમાંથી જે સૂર્યપ્રકાશની હાજરીમાં પણ રાખ્યું હતું કુંડું એનું પણ એક પર્ણ લઈશું, અને જે બંધ ઓરડામાં રાખ્યું હતું એનું પણ એક પર્ણ લઈશું. હવે એ પર્ણમાં આપણે ચકાસવાનું છે કે એની અંદર સ્ટાર્ચની હાજરી રહેલી છે કે નહીં. તો એ 2 પર્ણ પર વારાફરતી આપણે આયોડીનનું ટીપું નાખીશું. તો સૂર્યપ્રકાશની હાજરીમાં જે આપણે કુંડું મૂક્યું હતું એના પર્ણમાં શું જોવા મળશે? એ પર્ણ ભૂરા રંગનું જોવા મળશે, એટલે કે ભૂરા કે કાળા રંગનું જોવા મળશે. જ્યારે બંધ ઓરડામાં રાખેલું બરાબર કુંડું એમાંથી આપણે પર્ણ તોડ્યું, એની અંદર આપણે આયોડીનનું દ્રાવણ નાખીશું તો કોઈ અસર જોવા મળતી નથી. કેમ નથી જોવા મળતી? કેમ કે એની અંદર સ્ટાર્ચની હાજરી રહેલી નથી. પાછું એને આપણે પુનરાવર્તન કરીશું કે જે બંધ ઓરડામાં રાખેલું હતું કુંડું એને પાછું આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં લઈ જઈશું. બંને કુંડાને આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં રાખેલું છે તો બંનેના આપણે એક એક પર્ણ લઈશું. પાણી રોજે નાખીશું, પછી પર્ણ આપણે તોડીશું. તો પછી આપણને શું ફરક જોવા મળે છે? બંનેના આપણે પર્ણ તોડ્યા, એક સૂર્યપ્રકાશની હાજરી, બીજું બંધ ઓરડામાં હતું કુંડું એને પાછું આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં લઈ આવ્યા. સૂર્યપ્રકાશની હાજરીમાં લઈ આવ્યા અને એમાંથી આપણે પર્ણ તોડ્યું, પછી એના પર આપણે આયોડીનનું દ્રાવણ નાખીશું તો આપણને શું જોવા મળશે? કે ભૂરું કાળા રંગનું જોવા મળશે, એટલે કે સ્ટાર્ચની હાજરી જોવા મળશે. આના પરથી અવલોકન શું સાબિત થાય છે? કે જે બંધ ઓરડામાં હતું કુંડું એની અંદર સૂર્યપ્રકાશની ગરમી એટલે કે ઉષ્મા પૂરતા પ્રમાણમાં મળતી ન હોવાથી આપણને એની અંદર સ્ટાર્ચની હાજરી જોવા મળતી નથી. જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં જે આપણે કુંડું મૂક્યું હતું એની અંદર આયોડીનનું ટીપું નાખતા આપણને એની અંદર સ્ટાર્ચની હાજરી કેવી રીતે જોવા મળી? ભૂરા કાળા રંગનું જોવા મળ્યું. એ શું છે? એક પ્રકારનું સ્ટાર્ચ છે. નિર્ણય શું સાબિત થાય છે? કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આપણને સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે. એટલે કે વનસ્પતિને સૂર્યપ્રકાશ, પાણી, હવા ત્રણેય વસ્તુઓ આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે તો જ વનસ્પતિનો પૂરતો પોષણ એટલે કે વૃદ્ધિ અને વિકાસ પામી શકે. બીજી પ્રવૃત્તિ છે વાસી બ્રેડ પર ફૂગની હાજરી તપાસવી. તેની અંદર પણ સેમ પહેલા તો સાધનમાં આવી જશે આપણી પાસે બ્રેડ એટલે કે વાસી બ્રેડ. વાસી બ્રેડ આપણે એવું જરૂરી નથી કે આપણે દુકાનદાર પાસેથી આપણે એની પાસે સ્પેશિયલી વાસી બ્રેડ, આપણી પાસે કોઈ પણ બ્રેડ હોય એને આપણે 2-3 દિવસ સુધી, એટલે કે તમારી હવે પદ્ધતિ શરૂ થાય છે કે પહેલા તો આપણે બ્રેડ લીધી, બ્રેડને આપણે પાણી એની પર છાંટ્યું, પાણી છાંટીને એને 2-3 દિવસ સુધી ભેજવાળી એટલે કે હુંફાળી જગ્યા પર રાખી દીધું. હુંફાળી જગ્યા પર રાખ્યા પછી 2-3 દિવસ પછી એના પર આપણે અવલોકન કર્યું. અવલોકન કરતા શું જણાય છે? કે વાસી બ્રેડ પર ફૂગ જોવા મળે છે, એટલે કે લીલા, સફેદ, બદામી રંગનું. બરાબર? એટલે આપણે ભણ્યા આની અંદર પણ મૃતકજીવી વનસ્પતિમાં કે વાસી બ્રેડ તથા રોટલી પર ફૂગ જોવા મળે છે. હવે વાસી બ્રેડની જગ્યા પર આપણે રોટલી પણ લઈ શકીએ. રોટલી તો આપણે એક દિવસ બનાવેલી હોય, બીજા દિવસે વાસી ઓટોમેટિકલી થઈ જ જતી હોય. એ જ રીતે આપણે આગલા દિવસે જે ખોરાક બન્યો હોય બીજા દિવસે આપણે એનો ઉપયોગ કરતા નથી, એ પછી વાસી જ ગણાય. પછી કેટલું પણ આપણે સ્વાદિષ્ટ કે પછી ફ્રેશ બનાવ્યું હોય તો પણ બીજો દિવસ થાય એટલે એને આપણે વાસી જ કહીએ છીએ. બરાબર? એટલે વાસી બ્રેડ તથા આપણે રોટલી પણ લઈ શકીએ. તો રોટલી પર પણ આપણે ફૂગ તો જોઈશે, પણ અમુક ફૂગ કેવી હોય છે જેનો ઉપયોગ આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જ કરી શકીએ છીએ. તો સેમ આની અંદર પણ અમુક ફૂગ એટલે કે વ્હાઇટ તાતણા સ્વરૂપે હોય છે તેને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જ
કરી શકીએ છીએ. એના વગર આપણે એને જોઈ શકતા નથી. એટલે આપણે અવલોકન કરતા શું જણાય છે કે વાસી બ્રેડ પર આપણને લીલા બદામી રંગ એટલે કે વ્હાઈટ રંગની આપણને ફૂગ જોવા મળે છે. નિર્ણય શું થાય છે કે વાસી બ્રેડ પર આપણને ફૂગની હાજરી જોવા મળે છે. આગળ આપણે જોઈએ સહજીવન. તો સહજીવન એટલે શું? તો બે સજીવો સાથે રહી જીવતા હોય એટલે કે એમાંથી પોષક તત્વો વસવાટ માટે સહભાગી બને તેને આપણે કહીએ છીએ સહજીવન. એટલે કે આવા સંબંધને આપણે કહીએ છીએ સહજીવન. ફરી એકવાર કહું, બે સજીવો સાથે રહી જીવતા હોય એટલે કે તેમાંથી પોષક તત્વો વસવાટ તેમજ સહભાગી બને તેવા સંબંધને આપણે કહીએ છીએ સહજીવન. સહજીવન એટલે કે જીવતા બે સજીવો એકબીજા સાથે શું કરે છે? એક લાભકારક હોય છે. એટલે કે કંઈક ને કંઈક અંશે એકબીજા સાથે મદદરૂપ રહેતા હોય છે. તેને આપણે સહજીવન એટલે કે ટૂંકમાં વ્યાખ્યા પણ આ રીતે બોલી શકીએ કે સહજીવન એટલે કે બે સજીવો એકબીજા સાથે શું કરે? લાભકારક રહે છે. એટલે કે એકબીજાને મદદરૂપ રહેતા હોય છે. તેને પણ આપણે શું કહીએ છીએ? સહજીવન. ઉદાહરણ તરીકે લાયકેનમાં લીલ અને ફૂગ એ શું કરે છે? સહજીવન ગુજારે છે. લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક મેળવે છે એટલે કે ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો પણ આપે છે. બરાબર? આ બધી આપણે વનસ્પતિની વાત કરીએ છીએ. એમાં ઉદાહરણમાં આપણે લીધું છે લાયકેન નામની લીલ અને ફૂગ. તો લીલ અને ફૂગ વચ્ચેનો પણ આપણે સહજીવન સંબંધ જોઈ રહ્યા છે કે પહેલા આપણે સહજીવન એટલે કે કોણ ગુજારે છે? લાયકેન નામની લીલ અને ફૂગ. લીલ શું કાર્ય કરે છે? લીલ ફૂગને શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ શું કરે છે? ફૂગ લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપે છે. આ રીતે બંનેનું જોડાણ એટલે કે બંને વચ્ચેનો સંબંધ એને આપણે શું કહીએ છીએ? સહજીવન. રાઇઝોબિયમ બેક્ટેરિયા. આ પણ એક રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. એનું કાર્ય શું છે તો એ જોઈએ આપણે. રાઇઝોબિયમ બેક્ટેરિયા તો એ ચણા, વટાણા, વાલ, મગ એવા કઠોળ વર્ગની વનસ્પતિ એટલે એને આપણે કયું નામ આપીએ છીએ? સિમ્બી કુળની વનસ્પતિ. તેમના મૂળમાં શું રહેલું હોય છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા. એટલે કે તેના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરે છે. પણ કયા વર્ગની વનસ્પતિ? સિમ્બી કુળની. એટલે ટૂંકમાં આપણે સમજી લઈએ કઠોળ વર્ગની વનસ્પતિ. ફરી એકવાર કહું, ચણા, વટાણા, વાલ અને મગ એ પણ શું છે? કઠોળ વર્ગની વનસ્પતિ. એટલે એને આપણે એક નામ આપેલું છે સિમ્બી કુળની વનસ્પતિ. તેમના મૂળમાં કોણ વસવાટ કરે છે? તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. આપણને ખાલી જગ્યામાં પૂછે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં ખાલી જગ્યા બેક્ટેરિયા વસવાટ કરે છે તો આપણે લખી શકીએ રાઇઝોબિયમ. અથવા એક વાક્યના ઉત્તરમાં પણ પૂછી શકીએ કે સિમ્બીકુળની વનસ્પતિના મૂળમાં કયા બેક્ટેરિયા રહે છે, અથવા એવું પણ પૂછે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ વનસ્પતિના મૂળમાં રહેલ છે તો આપણે લખવાનું ચણા, વટાણા, વાલ અને મગ. એટલે કે એવી સિમ્બીકુળની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેલ છે એટલે કે વસવાટ કરે છે. આગળ જોઈએ રાઇઝોબિયમ બેક્ટેરિયા એટલે કે વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. આ પણ એક મેઇન છે, આપણને પ્રશ્ન પૂછી શકે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાં ખાલી જગ્યાને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે તો આપણે લખવાનું નાઇટ્રોજન. ફરી એકવાર કહું, રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે છે? વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. એટલે જ તેને કઠોળ વર્ગની વનસ્પતિને શું પૂરું પાડે છે? નાઇટ્રોજન વાયુ પૂરું પાડે છે. એટલે કે તે પુરવઠા સ્વરૂપે પણ પૂરું પાડે છે. બદલામાં તે શું કરે છે? કઠોળ વર્ગની વનસ્પતિ રાઇઝોબિયમ બેક્ટેરિયા એટલે કે ખોરાક અને વસવાટ પણ આપે છે. ફરી એકવાર કહું, રાઇઝોબિયમ બેક્ટેરિયા પહેલા શું કરે છે? વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે. તેમજ કઠોળ વર્ગની વનસ્પતિને શું પૂરું પાડે છે? નાઇટ્રોજન પૂરું પાડે છે. એટલે કે તે પુરવઠા સ્વરૂપે પણ અનુરૂપ હોય છે. જેમ કે બદલામાં કઠોળ વર્ગની વનસ્પતિ લઈએ તો એ રાઇઝોબિયમ બેક્ટેરિયાને શું કરે છે? ખોરાક અને વસવાટ પણ
આપે છે. કઠોળ વર્ગની વનસ્પતિ એની અંદર કયા આવશે? એક તો આપણે કઠોળ વર્ગની વનસ્પતિ અને બીજું લઈએ રાઇઝોબિયમ બેક્ટેરિયા. હવે આ બંને વચ્ચે પણ શું જોવા મળે છે? સહસંબંધ એટલે કે સહજીવન. બરાબર, આપણે પહેલા જ વ્યાખ્યા જોઈ. તો આ પણ આપણે ઉદાહરણમાં લઈ શકીએ કે કઠોળ વર્ગની વનસ્પતિ અને રાઇઝોબિયમ બેક્ટેરિયા વચ્ચે આપણને સહસંબંધ જોવા મળે છે. જેમ કે કઠોળ વર્ગની વનસ્પતિને રાઇઝોબિયમ બેક્ટેરિયા વગર ચાલતું નથી, તેમજ રાઇઝોબિયમ બેક્ટેરિયાને કઠોળ વર્ગની વનસ્પતિ વગર ચાલતું નથી. એટલે એ બે સંબંધ વચ્ચે ખેડૂતને શું થાય છે? ફાયદો થાય છે. એટલે કે સહસંબંધ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ફરી એકવાર કહું, આપણે જોયું સહજીવન. તો સહજીવનની વ્યાખ્યા આપણે ટૂંકમાં પણ લખી શકીએ કે સહજીવન જીવતા બે સજીવો વચ્ચે સહસંબંધ એટલે કે એકબીજાને લાભકારક હોય છે, તેને આપણે કહીએ છીએ સહજીવન. બે સજીવો સાથે રહી જીવતા હોય એટલે કે એમાં આપણને પોષક તત્વો, વસવાટ અને સહભાગી બને છે એટલે કે એકબીજાને મદદરૂપ બને છે, તેને આપણે શું કહીએ છીએ? સહસંબંધ એટલે કે સહજીવન. ઉદાહરણમાં આપણે વાત કરી હતી લાઇકેન નામની લીલ અને ફૂગ. તો લીલ શું કરે છે? લીલ ફૂગને કઈ રીતે મદદરૂપ થાય છે? તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ ખોરાક પૂરો પાડે છે. જ્યારે ફૂગ શું કરે છે? લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપે છે. તેમજ લીલ અને ફૂગ કેવું એકબીજાને મદદરૂપ થતી હોય. લીલ કોને મદદ કરે છે? ફૂગને. તેમજ ફૂગ લીલને મદદ કરે છે. પણ કેવી રીતે? લીલ ફૂગને શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે. જ્યારે ફૂગ કેવી રીતે મદદરૂપ થાય છે લીલને? તેને વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપે છે. આગળ આપણે જોયું હતું રાઇઝોબિયમ બેક્ટેરિયા. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા એટલે શું? તે સિમ્બિકુળની વનસ્પતિના મૂળમાં શું કરે છે? વસવાટ કરે છે. સિમ્બિકુળની વનસ્પતિ તો કઈ કઈ છે? ચણા, વટાણા, વાલ અને મગ. એ બધી શું કહેવાશે? સિમ્બિકુળને. આપણી ભાષામાં આપણે કહીએ છીએ કઠોળ વર્ગની વનસ્પતિ. તો તેના મૂળમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે છે? વસવાટ કરે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા એ શું કરે છે? વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી દે છે. એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ નાઇટ્રોજનનો પુરવઠો પણ પૂરો પાડે છે. બદલામાં તે શું કરે છે? કઠોળ વર્ગની વનસ્પતિ રાઇઝોબિયમ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ પણ આપે છે. એટલે એ પણ બંને એકબીજાને શું કરે છે? મદદરૂપ થતી હોય છે. કોણ? કઠોળ વર્ગની વનસ્પતિ અને રાઇઝોબિયમ બેક્ટેરિયા. એટલે એ બંને વચ્ચે પણ સહજીવન જોવા મળે છે એટલે કે સહસંબંધ. એ સહસંબંધ મળવાથી આપણને ખેડૂત, બરાબર, એને ખૂબ જ અગત્યનો ભાગ મળે છે એટલે કે તેને મદદરૂપ થાય છે. એટલે કે સહસંબંધ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો સ્ત્રોત છે એટલે કે તે અગત્યનો ભાગ ભજવે છે. આગળ આપણે સ્વાધ્યાય જોઈશું વનસ્પતિમાં પોષણનો.